અને અમુક બીમારી છે ને આપણા હૃદયથી મોરા પડી જાય, હરેરી જાય તોય અડધી બીમારી આવી જાય. હા ધીંગાણા ગયો હોય માણસ મરણીયો થઈ જાય ને તો ગમે ને માર નાખે, પણ ઈ પોતે જ એમ થાય કે ઓય મારી મને શરીર લાગી છે એટલે કોઈ મારી ન શકે. એ વાત બરોબર. અમારે ભાદરવો આવે ને એટલે બીમાર બહુ પડું એટલે મેં કીધું પિતૃનું કઈ ના 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 ઈ તમે વ્યમ કરી ગયો છે. ભાદરવો રહ્યો ને એક મગજમાં કાઢ નાખો અને શ્રાવણ રાખો એટલે બીમારી વહી જા. એવું છે. તમે સાચા માણસ હો. તમે સાચા માણસ. વિડિયા હમણાં હું જોતી હતી ને એટલે હું જોયું વિડિયા બધા જોતી હતી તમારા એટલે ફોન નંબર લીધા. કઈ વાંધો નહીં. એટલે એમાં નહીં રહેવાનું, કેમ કે એ બધે તમે મારી ચેનલમાં વિડિયા જોજો, તમારી અડધી બીમારી જેમના પૈસા બેન. હા હા. તમે રાજકોટ થી બોલો? નહીં, હું રામોદ થી બોલું. રામોદ થી? હા, રામોદ, કોટલા સાંગાણી તાલુકાનું રામોદ ગામ. હા, અમે પટેલ ની દીકરી. મારા લગ્ન થઈ ગયા હે, 2 છોકરા હે મારા. નાના નાના 2 હે. તો મેં વિડિયા બીમાર રહું ને તો બધા પિતૃ નડતા છે. અમે મારી છોકરીના લગ્ન અમે શમશાનમાં કર્યા બેન. અમારા ઘરે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. મુરત ચોગડિયા કોઈ વસ્તુ માનતા નથી ને આખું ઘર સુખી છે. અમે તમારા પિતૃ રહ્યા ને મારા ઘરે મોકલી દેજો, હું હાંસવી લઈ. હા, તમારે કાંઈ દર્દ હોય ને તો માથે લીંબુ ને એવું ઉતારીને કહેજો, હું લઈને વિયો જાય જો તમે સારું થઈ જતું હોય તો. હા, એટલે તમારા પિતૃ નડતા બેન, એ બધી મનની ગ્રંથિ છે. મરી ગયા એ પાછા કોઈ દી આવે નહીં. મરી ગયા નડતા હોય તો શું જોયું? એ વાત બરોબર તમારી.